જય સિયારામ અને જય માતાજી સાથે. તો આજે જવાનું છે અમારે માના મઢે, અને મઢે ગયા પછી અમારે જવાનું છે કળસાર. તો બન્યા રહેજો, અમને તમે સંપૂર્ણ દર્શન કરાવીશું. જે કાંધા દાદા અમારે હળિયા પરિવારના છે, તો બન્યા રહેજો. અમારા મઢે આવી ગયા છીએ. તો આ છે અમારા મા ચામુંડા માતાજીનો મઠ, તમે આ જોઈ રહ્યા છો. અને મા ચામુંડા માં સૌની મહેર કરે. અને પહેલું જ નોરતું અને પહેલા નોરતે જે દિવલ ચડાવવામાં આવે એ દિવલ ચડાવવા માટે આવ્યા છીએ. અને જુવારા અને આ કળશનું પણ જે રોપવાનું હતું એ પણ થઈ ગયું છે. તો તમે આ પણ જોઈ લો. ચાલો. સ્વાગત છે તમારું કળસારમાં. અને કળસારમાં આવો એટલે પહેલાં અમે માતાજીના દર્શન કરીએ. અને દર્શન કરવાની સાથે જ અમને એક લાવો મળી ગયો, તો એ લાવો પણ લીધો. અને લાવામાં એ હતું કે કળશ સ્થાપના થઈ રહી હતી. જે જુવારા કહે એ જે માના નવલા નોરતામાં જે જુવારા આપણે કહેવામાં આવે છે, એ કળશ સ્થાપના થઈ રહી હતી. તો એનો પણ લાભ લીધો અને અમારે ભાઈએ પણ લીધો. અને હવે તમે જુઓ, આવી રીતના કંઈક છે. અને કુંવારકાના હાથે કળશ સ્થાપવામાં આવ્યો છે, એ પણ ભુવાતા સાથે. અને હવે જે કુંવારકાને હાથે જે ગણપતિને તિલક કરે એ તિલક કરી અને મા ચામુંડાનું નામ લઈ અને અમે કીધું. તો આ કેવી રીતના બન્યો છે જરા કોમેન્ટ કરી દેજો. અને આ મઢના જ દર્શન કરી લો. અને આ માનવ મહેરામણ જે ઉમટ્યો છે, ભાવિ ભક્તો જે હળિયા પરિવારના તમામ ભાઈઓ તથા બહેનો, તો પહેલે જ નોરતે આવો માહોલ બનાવી અને ખૂબ સારું એવું લાગ્યું. માહોલ બહુ સારો એવો બન્યો હતો. અને અમને તો ખૂબ આનંદ છો. દાદાના દર્શન કર્યા અને તમે પણ કરી લો. તો આવી રીતના ભાવિ ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તો હવે આપણે ટૂંક જ સમયમાં જે આરતીનો ટાઈમ થવાનો છે, તો આરતીમાં આપણે જોડાઈશું. તો બન્યા રહેજો. गणपति
પછી તો દાદાને પ્રસાદ ધરવામાં આવ્યો અને પ્રસાદ પછી બધા ભાવિ ભક્તોએ લીધો અને દાદાને એટલું બધા એના ચરણોમાં નમન કરી અને કહેતા હતા કે બસ આવીને આવી કૃપા અને દ્રષ્ટિ અમારી ઉપર બનાવતા રહેજો અને ઉપરથી કંઈક આવી રીતના તમને દાદાના જે મંદિર છે દાદાનું એની બાજુમાં જે નાળિયેરી છે આવો નજારો અને આ જુઓ દાદાના મંદિરને ટચ થઈ રહી છે એવી ધજા તમે જોઈ શકો છો કે બસ આ જોતાની સાથે આનંદ જ થાય અને બધાને ખૂબ આનંદ થયો. ખૂબ આખો દિવસ કેવી રીતના પ્રસાદ થઈ ગયો કંઈ ખબર જ ના પડી. તો ચાલો હવે આ બધા રજા લે છે તો આ જાય છે હવે ઘર તરફ અને બધા ભાવિ ભક્તોએ ખૂબ મજા માણી. આ જોઈ લો કેવો બધો નજારો અને માહોલ તમે જોઈ શકો છો. આ ધજા પણ તમે દાદાની અને એ પણ સુંદર રીતે તમે દર્શન કરી રહ્યા છો. તો ચાલો બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કરતા રહેજો. અને હવે હું તમને ગૌશાળા તરફ પણ લઈ જાય. તો આ છે ગૌશાળા. તો હાલ અમે અત્યારે ગૌશાળા તરફ આવી ગયા છીએ. જય કાંધા દાદા ચેરિટેબલ ટ્રસ્ટનું આ ગૌશાળા છે કળસાર ગામમાં. તો તમે આ જુઓ ને અમારે નાનું ભાઈની સેવા બહુ સારી છે. તો ચાલો આ વિડીયોને હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. અને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને જય શ્રી કાંધા દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો